પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રીના હસ્તે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ સાઈબાબા મંદિર સહિતના વિસ્તારના 18 કિલોમીટર લંબાઈના રસ્તાઓનું પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં ₹11.18 કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વિસ્તારના નરસન ટેકરી, પરેશનગર અને સાઈબાબા મંદિર સહિતના વિસ્તારોમાં 18 કિલોમીટર લાંબા રસ્તાઓનું 11.18 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। રસ્તાઓની ઊંચાઈ વધવાથી મકાનો નીચા ન થઈ જાય તે માટે આ વખતે ખાસ આયોજન કરાયું છે। રસ્તાઓને ખોદકામ કરીને તેની ઊંચાઈ જળવાઈ રહે તે રીતે રીકાર્પેટ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે। આ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બને છે અને વિકાસ થયો છે। રસ્તાના કામની સાથે ગલીઓની ઊંચાઈ પણ વ્યવસ્થિત રાખવામાં આવશે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા આયોજનને પણ આવરી લેવાયું છે, જેથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે। મહાનગરપાલિકા વિસ્તારની નરસન ટેકરી એરિયામાં પરેશનગર, સાંઈબાબાનો વિસ્તાર સહિતના જે વિસ્તારો છે એના 18 કિલોમીટરના રસ્તાઓનું 11 કરોડ રૂપિયાના ખર્ચે જે મંજૂરી મળી છે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ રસ્તાઓનું કામ પૂર્ણ થશે ત્યારે આ વિસ્તારના રસ્તાઓની અંદર જે અવરજવરમાં મુશ્કેલી રહે છે એ પણ નહીં રહે। સાથે સાથે આ વખતે એવું આયોજન કર્યું છે કે જે મકાનો છે એ રસ્તાઓ ક્રમશઃ એના ઉપર રીકાર્પેટિંગ થતું રહે એટલે રસ્તાઓ ઊંચા આવી ગયા છે। એ મુશ્કેલીનું નિવારણ કરવા માટે થઈ અને રસ્તાઓની જે ઊંચાઈ વધે નહીં એ રીતે આ રસ્તાઓને મિલિંગ કરીને એની હાઇટ ઘટાડીને આ રીકાર્પેટ કરવામાં આવશે અને ગલીઓની જે ઊંચાઈ છે થોડી ઊંચી રાખવાથી ગલીઓમાં પણ ક્યાંય પાણી નહીં ભરાય અને પાણીની નિકાલની વ્યવસ્થા પણ સાથે સાથે કરવામાં આવી છે। આ વિસ્તારના અંદર નવી અનેક સોસાયટીઓ બની છે, વિકાસ થયો છે, એટલે આ રીતે આ રસ્તાની કામગીરી પૂર્ણ થશે ત્યારે આ વિસ્તારના મોટાભાગના પ્રશ્નો હલ થઈ જશે। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા અને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।